वैतत्सर्वं तवे देवे मनस्येति भवति। चौथा प्रश्न, द्वितीय मंत्र। हाँ, कैसे बोले? तस्मै सहोवाच यथा गार्ग्य मरीचयः अर्कस्य अस्तं गच्छतः सर्वा एतस्मिन् तेजो मण्डले भवन्ति ताः पुनः पुनः उदयत
उदयतः प्रचरन्ति उदयतः प्रचरन्ति एवं हवैतत्सर्वम् परे देवे मनसि एकीभवति तेन तर्हि एषः पुरुषः न शृणोति न पश्यति न बुध्यते न रसयते न स्पृशते नाभिवदते नापत्ते नानन्दयते न विसृजते नेयायते स्वपिति इति आचक्षते प्राणज्ञयः एव एतस्मिन् पुरे जाग्रते एव एतस्मिन् पुरे जाग्रते गार्हपत्यः हवा एषः अपानः व्यानः अन्वाहार्यपचनः यद्गार्हपथ्य आयाप्रणीयते प्रणयनाद् आहवनीयः प्राणः स्वपंचु पहला प्रश्न तो कानी स्वपंचु कौन इंद्रियों का कौन कौन सुन जाए मनोरथे कौन कौन जागे जागृत जागृत अवस्था जैसे जागृत धर्म अवस्था अभिमानी कौन है कहते कि आज पुरुष है जब सुन जाए जैसे मंत्र में कीधु स्वपिति इति आचक्षते छेल्ले कीधु स्वपिति इति आचक्षते लोग एम कहते सुई गए केम सुई गए थे न शृणोति न पश्यति न विद्यते सांभळतो નથી सूंघतो નથી स्पर्श करतो નથી रस स्वाद ग्रहण करतो નથી नाभिवदते बोलतो નથી न आतपते ग्रहण करते नहीं न आनंदयते कोई पण प्रकार में भोग करते न विसृजते कोई पकड़तो पण नहीं कोई त्याग पण करतो नहीं न ईयायते क्या जतो नहीं ईयायते એટલે કે ચાલતો નથી ક્યાંય જતો નથી स्वपिति इति आचक्षते लौकिकाः એટલે જે બીજા લોકો જેને જોઈ રહ્યા છે એને શું કહે છે આ સુઈ ગયો ખરેખર આપણે એવું લાગે કે આ સુષુપ્તિ ધર્મ બતાવી રહ્યો છે પણ ખરેખર અહીંયા આગળ જાગૃત ધર્મ કારણ કે આગળ આવશે સુષુપ્તિ અવસ્થા માટેનો સ્વપ્ન અવસ્થા માટેનો જે પ્રશ્ન છે એ આગળ એની ચર્ચા કરવામાં આવશે કાણી સ્વપ્ન કેવું કહેવામાં આવે કે કોણ સ્વપ્ન જુઓ સ્વપ્નમાં કોણ પણ અહીંયા આગળ કાણી સ્વપ્ન જોઈને કોણ શું ગયું છે એવું જયારે પૂછવામાં આવ્યું ત્યારે હકીકતમાં કોણ પણ જાગે છે આપણને સમજાઈ જાય અને એટલા માટે આ જાગૃત ધર્મ જે છે કોણ જાગી રહ્યું છે એ દર્શાવે છે એનો અર્થ થયો કે આ ઇન્દ્રિયો જે છે સમજો ઇન્દ્રિય સહિત જ્યારે મન અને શરીર જાગતું હોય તો એને જાગ્રત અવસ્થા કહે ત્યાં સમજો ત્રણ અવસ્થા છે આપણા ત્રણ શરીરો સ્થૂળ શરીર છે સૂક્ષ્મ શરીર છે અને કારણ શરીર જયારે ત્રણ શરીર પ્રવૃત્તિશીલ હોય સ્થૂળ શરીર છે ઇન્દ્રિયો છે મન છે
વૃત્તિ છે અને કારણ શરીર છે. ત્રણ શરીર હોય એને જાગ્રત અવસ્થા કહેવામાં. જ્યારે માત્ર સૂક્ષ્મ શરીર જાગતું હોય અને સાથે કારણ શરીર હોય તો એની સ્વપ્ન અવસ્થા કહેવાય. આગળ આપણે જોઈએ, કોઈ સીધું સુઈ જાય અને પછી સીધું સ્વપ્ન કોઈ નહીં જોઈ શકે. કારણ કે આ એક જગત છે. એક જગતમાંથી અચાનક જ આપણે બીજા જગતમાં જઈ શકીએ ને. એના માટે શું થાય છે કે પહેલા આ જાગ્રતમાંથી આપણે સુષુપ્તિ અવસ્થામાં ગાઢ નિદ્રામાં જઈએ. ગાઢ નિદ્રામાંથી જયારે ફક્ત મન જાગે, સમજો, ફક્ત મન જાગ્રત થઈ જાય. અર્ધની એ મન જાગ્રત થઈ જાય. પણ આ સ્થૂળ શરીરને આ ઇન્દ્રિયો જાગ્રત નથી. ફક્ત કોણ જાગે છે? મન એકલું જાગે. એ મન જેવું જાગે છે એટલે મનના સંસ્કારમાંથી પછી શું કરવામાં આવે છે? સ્વપ્ન જોવાનું. આપણે આગળ જોઈએ કે જાગ્રત અવસ્થાના જે સંસ્કાર છે, પૂર્વજન્મના જે સંસ્કારો છે, એ સંસ્કાર જાગ્રત થઈ જાય છે અને પછી મન શું કરે છે? એક સ્વપ્ન જગતની રચના કરે. આમ ફક્ત મન જાગતું હોય, ઇન્દ્રિય અને શરીર જાગતા નથી. અને એ સ્વપ્ન જગતનો આપણે અનુભવ કરી રહ્યા છે. સ્વકાલે સત્યવત ભાતિ. જયારે સ્વપ્ન જુએ છે ત્યારે આપણે કહેતા નથી કે હું સ્વપ્ન જોઉં છું. ત્યારે તે શું અવસ્થા છે? જાગ્રત અવસ્થા જ છે. સ્વકાલે સત્યવત ભવતી પ્રબોધો પછી અસત ભવ. જાગ્યા પછી આપણે એમ કહીએ છીએ મેં સ્વપ્ન જોયું. હવે ત્યાં મનમાં શું થાય છે? તો મન આખું જગત ઉત્પન્ન કરે. એટલે જગત ઉત્પન્ન કેવી રીતે થયું? તો જે મનનો વિચાર છે ત્યાં સમજ બહુ સુંદર છે. સ્વપ્ન જગત તો તમે પર્વતનો વિચાર કરો ને ત્યાં પર્વત બની ગયો. બદ્રીનાથનો વિચાર કરીને ત્યાં બદ્રીનાથ બની ગયો. તમે ટ્રેનનો વિચાર કરીને ત્યાં ટ્રેન બની ગઈ. જો વિચારો છો, તમે ફક્ત વિચાર જ કરો છો અને વસ્તુ શું થઈ જાય છે? ત્યાં બની ગઈ. તમે તમારા શરીરનો વિચાર કર્યો અને એ વિચાર જ શરીર બની ગયો. ત્યાં સમજો, વિચાર કર્યો અને પછી બને એમ નહીં, તમારો વિચાર જ શું બની જાય છે? શરીર. આમ જાગ્રતમાંથી સુષુપ્તિમાં અને સુષુપ્તિમાંથી પછી અર્ધ જાગ્રત એટલે મન જે જાગી ગયું એને આપણે સ્વપ્ન કહીએ. પણ સુષુપ્તિ અવસ્થામાં શું છે કે કોઈ પ્રવૃત્તિ નથી. અથવા 5 જ્ઞાનેન્દ્રિયો પણ કઈ કરતી નથી, ન આદત ન પીડું ગતિ એટલે કે કર્મેન્દ્રિયો પણ ત્યાં પ્રવૃત્ત નથી. અને લોકો પણ શું કે છે? એ સુઈ ગયો છે. આમ આ જે પણ સુઈ ગઈ છે સમજો, એ જયારે જાગે છે ત્યારે એને જાગ્રત અવસ્થા કહેવામાં આવે. કેમ? એટલે જાગ્રત અવસ્થામાં આ સ્થૂળ શરીર, આ ઇન્દ્રિયો, મન અને કારણ શરીર ત્રણ જાગે. ફક્ત મન જાગે તો પછી એને સ્વપ્ન કહેવાય. અને મન પણ સુઈ જાય, શરીર અને ઇન્દ્રિય પણ સુઈ જાય તો એને શું કહેવામાં આવે? સુષુપ્તિ અવસ્થા. સુઈ જાય. કારણ શરીર ક્યાં છે ત્યાં સમજવાનું. અને એટલા માટે આ અવસ્થા ત્રયની અહીંયા ચર્ચા આપણે જયારે કરી રહ્યા છે ત્યારે પ્રશ્ન પડે આની સ્વપન કેમ કીધું? એટલે આ બધા સુઈ ગયા અને એ બધા જાગે તો શું કહેવાય? જાગ્રત. બીજો પ્રશ્ન શું હતો કે આ જે શરીર જે છે તો કે છે બીજા પ્રશ્નમાં કાની સ્વપનથી કાની એ તસ્મિન જાગૃતિ. વિચારવાનું આપણે એમ કીધું કે બધું જ સુઈ ગયું. કોઈ જાગે છે કે નથી જાગતું? વિચારવાનું. ન સુનતું, ન સ્પૃશતું, ન વિગ્રતે, ન આદત્તે, ન આનંદયતે, ન વિષય. બધું લોકો પણ એમ કે છે આ સુઈ ગયો. તો કે જયારે સુષુપ્તિ અવસ્થા છે ત્યારે કોઈક જાગે છે કે નહીં? બરાબર વિચાર. કસ્મિન એ તસ્મિન જાગ્રત. કોણ જાગે છે? એનો અર્થ શું થાય? જો ખરેખર તમે પૂર્ણ રીતે સુઈ જાઓ તો મૃત્યુ થઈ જાય. એટલે કે છે સુષુપ્તિ અવસ્થામાં શરીર રક્ષણમ કસ્ય ધર્મ. આ શરીરનું રક્ષણ કોણ કરે? તમે આ શરીરમાં રહો છો. સુષુપ્તિ અવસ્થામાં પણ તમને આ શરીરમાં ધારણ કોણ કરે?
શરીર રક્ષણ કસ્ય ધર્મ, કોણ તમને રક્ષણ કરી રહ્યું છે? જો સમજ, એટલે બહુ સુંદર ચર્ચા છે. એટલે અહીંયા ગઈ ત્રીજા મંત્રમાં આપણે સમજાવે છે શંકરાચાર્ય જેટલે કહે છે, સુપ્ત વસ્તુ શ્રોત્રાદિષુ કરણેષુ એકસ્મિન પૂરે નવદ્વારે ગોહે. જ્યારે આ ઇન્દ્રિયાદિ બધા કરણો ખૂબ સુષુપ્તિ અવસ્થામાં, ત્યારે એકસ્મિન નવદ્વારે દેહ, આ દેહ કેવો છે? નવદ્વાર વાળો દેહ. જ્યાં સમજવા છે આ દેહમાં નવદ્વાર, 7 દ્વાર ક્યાં છે? આ મસ્તક છે. તો બધી સીધી ગણતરી છે, ગણિત જેવું છે. 2 આંખ છે, 2 કાન છે, 2 નાસિકા છે અને મુખ છે, 7 છે. અને નીચે શું છે? મૂત્ર અને મળ માટેના જે સ્નાયુ અને ઉપસ્થાન છે. આ નવદ્વાર વાળી નગરી છે, તે છે શંકરાચાર્ય કહે છે દર્શન. અમારા સ્વામીજીના પણ જે ગુરુજી હતા ને તારાનંદજી મહારાજ, કેવું કહેતા, એ પેલો ફુગ્ગો હોય ને એમાં કાણું પડે તો ફુગ્ગો શું થઈ જાય? આ નગરીમાં 9 દ્વાર છે, તો આ નગરી શું છે? હવા નીકળી નથી જતી, શું કહેવાય? આશ્ચર્ય જો સમજો, શરીરમાં જેટલું આશ્ચર્ય છે બીજે ક્યાંય જોવા નહીં. 9 દ્વાર વાળી આ નગરી છે, એમાં જીવ રહે છે. પણ જો એ પણ જયારે સુઈ ગયો હોય ત્યારે કોણ જાગે છે? એટલે કોણ એની રક્ષા કરે છે? એટલા માટે જ્યાં સુધી પેલા પ્રાણ ચાલે છે ને ત્યાં સુધી જ આ બધો ખેલ છે. યાદ રાખતા, પ્રાણ પૂરું બંધ થઈ જાય પછી શું છે? કોઈ ખેલ છે જ. બધો ખેલ પ્રાણ ચાલે ત્યાં સુધી. એટલે આપણે ભલે ગમે એટલું માનતા હોય કે હું જીવન જીવું છું, હું તો સ્વતંત્ર છું, મેં આ બધું ઉત્પન્ન કર્યું, મેં આટલી કમાણી કરી, મેં આટલા બંગલા, આ બધું હું છે એ બધું શાંત થઈ જાય. એ બધી હવા શું થઈ જાય? એ નીકળી જાય. આ પ્રાણ ચાલે ત્યાં સુધી આ બધું છે. એટલે કે કોણ આ શરીરનું રક્ષણ કરે? કોણ જાગે છે? પ્રાણી અગ્નિ જાગૃત. કોણ જાગે? એ બહુ સુંદર કહે છે ત્રીજા મંત્રમાં, પ્રાણાગ્નિ એકસ્મિન પુરે જાગૃત. કોણ જાગે છે? પ્રાણ યજ્ઞ. પ્રાણને અહીંયા અગ્નિ કીધો. જ્યાં સમજ, પ્રાણ રૂપી જે અગ્નિ છે, શંકરાચાર્યજી કહે છે પ્રાણાદિ પંચવાયુ અગ્નય ઇવ અગ્નય જાગૃતિ. આ પ્રાણાદિ જે પંચવાયુ જે છે, જે જાણે છે અગ્નિ સમાન હોય, એ રીતે અહીંયા આગળ એક ઉપમા આપવામાં આવે, એક રૂપક આપવામાં આવ્યું કે પ્રાણ રૂપી જે અગ્નિ છે એ શું છે? જાગે છે, જાગૃત. શરીરની તો ઉષ્ણતામાન રહે. વિચાર, શરીર જો ઠંડુ થઈ જાય શું થાય? જેવું ઠંડુ પડવા માંડે એટલે આપણે ઢીલા થવા માંડે. એટલે પ્રાણ પણ શું છે? અગ્નિ સમાન. પ્રાણ રૂપી અગ્નિ આ શરીરને શું કરે છે? રક્ષા કરે. પછી એ જ છે ને પ્રાણાયજ્ઞ. હજુ સમજો, પ્રાણયજ્ઞ એટલે કે એ બહુ વચન કીધું. એટલે શંકરાચાર્ય કહે છે પ્રાણાદિ પંચવાયુ. આ 5 વાયુ જે છે એ આ શરીરની શું કરે છે? રક્ષા કરે. હવે જો આ પ્રશ્ન ઉપનિષદ એટલે વૈદિક કાળ છે. કયો કાળ થયો? વૈદિક કાળની છે. એટલે વૈદિક કાળની ચર્ચા પર ત્યાં પછી જે શબ્દો પણ વાપરવામાં આવે એ બધા શબ્દોનો જે પ્રયોગ છે શું છે? વૈદિક કાળના શબ્દો, જે આપણા માટે નવા હોય. જે આ મંત્ર આપણા માટે તો સમજ નહીં પડે. બધા શબ્દો છે આપણે નવા શબ્દો. 5 જે પ્રાણ છે એ 5 પ્રાણ કેવી રીતે શરીરની રક્ષા કરે છે એના માટે આપણને શું કરવામાં આવ્યું છે? એક ઉપમા જેવું આપવામાં આવ્યું. અગ્નિ એમ કીધું. 5 પ્રાણનો જે અગ્નિની ઉપમા, કયો પ્રાણ કયું અગ્નિ છે? એટલે એ યજ્ઞ કાળ હતો. યજ્ઞમાં અનેક આપણે તો અગ્નિ એટલા માંથી સ્તોત્ર કર્યું અગ્નિ થઈ છે. તો અગ્નિના પણ શું હોય? અનેક પ્રકાર. અગ્નિહોત્ર કર્મ જે કરવામાં આવે એ અગ્નિહોત્ર કર્મ કરવા માટેનો જે અગ્નિ છે ને ગાર્હપત્ય અગ્નિ કહેવામાં.
પછી એનાથી જયારે ગૃહસ્થ હોય તો ગૃહસ્થ અગ્નિહોત્ર કર્મ કરતો હોય 24 કલાક એને કે આ અગ્નિ ચાલુ હોય અને એને શરૂ નહીં કરે એના પિતાજી શું છે એને પછી જયારે ઘરમાં યજ્ઞ કરવાનો હોય ત્યારે શું કરવું પડે કે પેલા અગ્નિહોત્ર કર્મનો જે ગાર્હપત્ય યજ્ઞ છે એમાંથી શું કરવું પડે એને લાવીને પેલા યજ્ઞ કુંડમાં યજ્ઞ નથી માટી કરે ને યજ્ઞ નહીં કરે એ જ અગ્નિ પછી ક્યાં લઈ જવામાં આવે પિતા માટે લઈ જાય એટલા માટે હજી આપણે ત્યાં કર્યું છે એટલે માટલામાં આપણે દેવતા લઈ દઈએ પ્રતિક રહી ગયું તો પેલો અગ્નિ મળે નહીં કરવા સમજવું ખરેખર તો એ જે અખંડ અગ્નિ જે છે એનાથી પછી શું કરવામાં આવે એ ગૃહસ્થ જે છે એની પિતા પણ એ જ અગ્નિમાંથી પ્રગટાવે બરોબર એમ તો ઘરમાં એક અખંડ અગ્નિ હોય અગ્નિહોત્ર કર્મ કરવાનું એટલે એને ધ્યાનમાં રાખીને શું છે એને અલગ અલગ પ્રકારથી નામ આપવામાં આવે અલગ અલગ વાયુને અલગ અલગ નામ આપવામાં આવે અને એ નામની જે સમાનતા છે એટલે રૂપમાં આપવામાં આવે એમાં પણ સામ્ય તો છે પ્રાણ અને અગ્નિ વચ્ચે શું છે કંઈક ને કંઈક સામ્યતા છે જ્યાં સમજવું એટલે અહીંયા બધી શંકરાચાર્યથી બહુ સરસ રીતે શાંતિથી આપણે સમજાવે એમને ખબર છે કે આપણા માટે આ બધા શબ્દો શું છે નવા છે એટલે પહેલું શું કીધું ગાર્હપત્ય અપાન આ અપાન વાયુ જે છે એ ગાર્હપત્ય અગ્નિ છે તો કીધું ને પ્રાણ અગ્નિ છે એટલે કયા પ્રકારનો અગ્નિ છે તો કે આ અપાન વાયુ જે છે એ ગાર્હપત્ય અગ્નિ છે એટલે શંકરાચાર્ય આપણને સમજાવે છે અગ્નિ સામાન્ય અગ્નિ સામાન્ય તો કે અગ્નિ સમાન આ પ્રાણ કેવો છે અગ્નિ એમાં કઈ સામાન્યતા છે એટલે શું સામાન્યતા છે ગાર્હપત્ય હવા એશ અપાન આ અપાન વાયુ જે છે એ ગાર્હપત્ય કથન શંકરાચાર્ય સ્વયં જ કહે કથન ઇતિહાસ તમે એને ગાર્હપત્ય શું કામ કહેશો તો કે છે યસ્માત ગાર્હપત્ય અગ્નિ અગ્નિહોત્ર કાલ ઇતર અગ્નિ આહવનીય ત્યાં ગાર્હપત્ય અગ્નિમાંથી બીજા બધા અગ્નિ જે છે લેવામાં એટલે મુખ્ય છે ગાર્હપત્ય એટલે જે ગૃહસ્થ માટેનું જે ગાર્હપત્ય અગ્નિ છે મુખ્ય અગ્નિ છે એ જ રીતે આ અપાન વાયુ પણ મુખ્ય છે જો આપણને એવું લાગે પ્રાણ મુખ્ય છે સમજશે એ દૂર પ્રકારની દ્રષ્ટિ આપણને આપવામાં આવે છે કે શરીરનું રક્ષણ કેવી રીતે થાય એટલે આપણા આ શાસ્ત્ર છે એક વસ્તુ સમજ સામાન્ય રીતે આપણે એવું વિચારીએ તો હું જે રીતે વિચારું એવી રીતે શાસ્ત્ર મને છે અથવા મને સમજાય ને એવી રીતે શાસ્ત્ર છે વિચાર એક કાગળ છે અત્યારે જ મુશ્કેલી એટલે મને સમજાય એમ છે વિચાર મને સમજાય એમ નહીં શાસ્ત્ર શું છે એ આપણે સમજવાનું બધા એવું જ ના આ છે ખરા પણ મને કઈ નહીં મને સમજાય એવું બોલવાનું છે જો એનું શું છે આપણે આપણી સમજદારી વધારવા માંગતા નથી આપણને સમજાય એમ નહીં શાસ્ત્રો શું કહે છે એ શું કરવાનું છે આપણે સમજવાનો પ્રયત્ન કરવો એટલે શાસ્ત્ર પ્રમાણ છે જનતા આ ગલગોટો તો ગલગોટા કેવો દેખાશે મને હું ઈચ્છું એવો દેખાશે ગલગોટો હા તો ગલગોટો છે એવો દેખાશે કર્મ અને જ્ઞાનનો જે વિરોધ છે ને સમજી રાખવાના આપણા કર્મ અનિત્ય છે આગળ જોઈ ગયા કર્મ અનિત્ય છે પણ ફળ અવશ્ય આપે આજે આ બે વસ્તુ જો યાદ રાખશો ને તો ખોટું કર્મ કરતા આપણે અટકશે કર્મ અનિત્ય છે પણ છતાં શું છે એ ફળ અવશ્ય આપે આ જન્મમાં છે આવતા જન્મમાં એ ભોગવ્યા વગર શીખશે અનિત્ય છે એનો સમજો અને ફળ નાશ થઈ જાય જ્યાં સુધી તમે એ ફળ ભોગવો નહીં ત્યાં સુધી એનો નાશ થતો બીજું કર્મ જાણ્યા પછી કરવું પડે કર્મને જાણ્યા પછી શું કરવું પડે રસોઈ કેમ કરવી મુંબઈ કેમ પહોંચવું જાણ્યા પછી શું કરવું પડે મુંબઈ પહોંચવું પડે જ્યાં સમજ પણ જ્ઞાનમાં શું છે જ્ઞાનને ફક્ત જાણવાનું છે જ્યાં સમજવું આ ગલગોટો છે તો મારે એને શું કરવાનું છે ગલગોટા તરીકે જ શું કરવાનું છે જાણવું
એટલે કર્મમાં શું થાય છે? કર્મમાં તમને સ્વતંત્રતા છે. તમે કરી શકો, જાણ્યા પછી તમે કરી શકો, ન પણ કરો, બીજી રીતે પણ કરો. એ તમારા પર આધાર રાખે. કર્મ કોના પર આધાર રાખે? એટલે શાસ્ત્રમાં એને શું કહેવાય? કર્મ પુરુષ તંત્ર. કર્મ કેવું છે? પુરુષ તંત્ર. તમારા પર આધાર. તો ગલગોટો પુરુષ તંત્ર છે. ગલગોટાનું જ્ઞાન પુરુષ તંત્ર છે. એ વસ્તુ તંત્ર કહેવાય. જ્ઞાનને શું કહેવામાં આવે? વસ્તુ. જેવી વસ્તુ છે એવું જ જ્ઞાન હોય. અને પ્રમાણ પણ શું કરે છે? જેવી વસ્તુ હોય એવું જ વસ્તુને શું કરે? પ્રગટ કરે. હા, પ્રમાણ જે છે એ જેવી વસ્તુ છે એવું રહે. તમે જેવું ઈચ્છો એવું બની શકો. આ ગલગોટાનું ફૂલ છે એ પીળું છે તો પછી શું હોવાનું? પીળું જ હોય. મને કઈ સમજાય એવું કામ એવું કેમ છે? આને શું સમજવાનું છે? આને ગલગોટો જ સમજવાનું. તમારું આમાં સ્વતંત્રતા કામ નહીં આવે. ગલગોટો છે તેને શું કરવાનું છે? ગલગોટા તરીકે જાણ. તો મને જ્ઞાન છે. ના પણ હું આને ગુલાબ કહું તો તમારી મજબૂત છે. શું કહેવાય? એટલા માટે કર્મ પુરુષ તંત્ર છે, જ્ઞાન શું છે? વસ્તુ. શાસ્ત્ર પણ શું છે? પ્રમાણ છે. જો સમજો એટલા માટે હું વારંવાર ચર્ચા કરું. અને તમારી મરજી કે તમારી સમજ મહત્વની નથી. શાસ્ત્ર પ્રમાણ છે અને પ્રમાણ તરીકે શાસ્ત્ર વસ્તુને પ્રગટ કરે છે. તો આપણે પણ શું કરવાનું છે? જે રીતે પ્રગટ કરે છે એ જ રીતે એને શું કરવાનું છે? સમજવું. એનો અર્થ શાસ્ત્ર કે ગુરુ નથી બદલાવાનું. બદલવાનું શું છે? આપણી સમજ બદલવાનું. મને સમજાય એવું બોલવું એમ કે એનો અર્થ થઈ ગયો. એને પ્રમાણ બુદ્ધિ એટલી થઈ. તો પ્રમાણ બુદ્ધિ હોય ને એ શાસ્ત્ર જેવું છે એવું આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ બહુ જ મુખ્ય વસ્તુ. વળી બધા મહાત્માઓ પણ અહીંયા વળી ગુલાસ મારે. દરેક જણ પોતાને પ્રમાણ બનાવી દે છે. શાસ્ત્ર શું થઈ જાય છે? હમણાં બેંગ્લોર ગયું. એક ભાઈ મને બહુ સરસ વાત છે. વિચારો ક્યારેક કંઈક એ છે ને એમાં પણ ક્યારેક આપણે એવું લાગે બધી વાતો વાતો ને એમાં ક્યારેક કંઈક એવું સરસ કહી ગયા. કોઈ સરસ વાત કરે ને તરત પકડી ગયા છે. તો હમણાં એક બહુ પ્રસિદ્ધ મહાત્મા છે. કોણ છે ને શું છે ને એ બધું પૂછવાનું નહીં. આપણે શું સમજવાનું છે ને એ પકડી ગયા. એ પ્રસિદ્ધ મહાત્મા. અને હું બેંગ્લોર જઈને એ જ વખત આ મને શોધી ગઈ. એમને બહુ શાંત થયું. આપણે બધાને ખબર. એટલે અત્યારે જે પ્રસિદ્ધ મહાત્મા જે છે એની વાત કરવા મને પેલા ભાઈ કહે કે આ જે પ્રસિદ્ધ મહાત્મા છે એ પોતાને પ્રગટ કરી રહ્યા છે, પોતાના ગુરુ તરીકે દર્શાવી રહ્યા છે. બિલકુલ વ્યક્તિ જુદા છે સંપ્રદાય. એટલે મને કહે કે એ પોતાના ગુરુ તરીકે પ્રગટ કરી રહ્યા છે, પણ એનો ગુરુ કોણ એ તો બતાવતા જ નથી. એ સમજ જો એ ગુરુની પૂજાની વાત કરતા હોય તો એને પણ શું કરવાનું નથી. એના સંપ્રદાયમાં એમના આ ગુરુ મહેશ યોગી હતા. સમજ એમના ગુરુ કોણ હતા એ કોઈ પડે સમજશે. અને એમને થોડું દીધું ક્યાંય વર્તન કઈ નથી કરતા કે આ મારા એક ગુરુ છે. તો વિચારજો તમે પોતે ગુરુ બની ગયા તો જાતે સ્વયંભૂ પૂરજો. એટલા માટે હું કહું છું સ્વયંભૂ ગુરુ કોઈ નહીં હોઈ શકે. એટલા માટે આપણે પ્રાર્થનામાં પણ પહેલી પ્રાર્થના થઈ છે સદાશિવ સમારંભ શંકરાચાર્ય મધ્યમ અસ્મદાચાર્ય. એટલે કે મારા ગુરુ જે મને શાસ્ત્ર અભ્યાસ કરાવે છે એ મારા ગુરુ સુધી હું શું કરું છું? વંદે ગુરુ પરંપરા. મને કહે કે એ વ્યક્તિ આ મહેશ યોગીના ગુરુ હતા પણ એના સંપ્રદાયમાં ક્યાંય મહેશ યોગીનું નામ નથી. વિચારું છું વિચારવા ગુરુ છે તો શાસ્ત્ર સમજાય છે. ગુરુ છે તો જ્ઞાન છે. સદગુરુ શરણ વિના અજ્ઞાન તિમિર ચાલે છે. જો નથી શું કહી
પણ ગુરુ શું છે કે એના પછી આપણે એમ નહીં કે ગુરુ ના હું ઊંધું એમ બોલવાનું. એટલા માટે શાસ્ત્ર જે કહે છે એને આપણે શું કરવાનું છે? એ કહે છે એ પ્રકારથી સમજવાનો પ્રયત્ન કરવાનો. આપણી બુદ્ધિ એમાં નથી કામ આવતી. પણ આ ગલગોટો છે તેને શું કરવાનું છે? આ ગલગોટો છે, વાત પતી છે. જો અમારે સ્વામી એટલે મને હંમેશા જો આ ગલગોટો છે, આ ગલગોટો છે, પૂર્ણ વિરાટ. પછી એના પર શું કરવાનું? પછી કેવો છે ને કેવડો છે ને એનો રંગ કયો છે ને કેટલો એ વસ્તુ અલગ છે. આ ગલગોટો છે એ શું છે? ગલગોટ પૂર્ણ વિરામ. જો આ પૂર્ણ વિરામ આપણે લાવી શકતા નથી. આપણે એવી જ રીતે અહીંયા ગરી કહે છે કે કાણી એટલે જાગૃતિ. કોણ આ જાગે છે? ઊંધી ગયા પછી કોણ જાગે છે અંદર કહેવામાં આવે છે. પણ આપણે કીધું આ પ્રાણ રૂપી અગ્નિઓ ચાલશે. પંચ પ્રાણ જાગે છે એટલે પંચ પ્રાણ આ શરીરને શું કરે છે? રક્ષણ કરી જાય. અગ્નિ હોય જ. અને તે એવું નહીં બ્રાહ્મણ ના ઘરે. આ સમજો, અગ્નિહોત્ર કર્મ તો બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ત્રણ ને કરવાના. દરેક ગ્રહસ્થ ને કરવાના હોય. એટલે શું છે? વૈશ્ય પણ અગ્નિહોત્ર કર્મ તો કરવાનું, ક્ષત્રિય પણ કરવાનું છે અને બ્રાહ્મણે પણ કરવાનું. સંધ્યાવંદના જેને કહેવામાં આવે એ સંધ્યાવંદના પણ શું છે? 3 માં છે. એક સૂત્ર છે જેને આ બધામાંથી મુક્તિ આપવાનું. જો એવું નહીં માનવાનું એ નથી કરતો. એનું કર્મ સેવા કરવાનું છે. એને આ કામ જ નથી. એમાં ઊંચ નીચનો પ્રશ્ન નથી. આ જો સમજો, એમાં અધિકારનો પ્રશ્ન નથી. તો ગાર્હપત્ય અગ્નિ એટલે શંકરાચાર્યજી કહે છે ઘરમાં જે આપણો ગાર્હપત્ય અગ્નિ જે છે એ ગાર્હપત્ય અગ્નિમાંથી જેને લેવામાં આવે ને આહવનીય કહેવાય. આવાહન કરવું એટલે શું છે? લેવામાં આવે. એટલે શંકરાચાર્યજી કહે છે આ ગાર્હપત્ય અગ્નિ અપાન વાયુ છે. કેમ? કે અપાન વાયુ માંથી બહુ સુંદર ચર્ચા છે. અગ્નિહોત્ર કાલે જયારે અગ્નિહોત્ર કર્મ કરવાનું હોય ત્યારે પેલું ગાર્હપત્ય અગ્નિમાંથી શું કરવામાં છે? અગ્નિને લાવવામાં આવે છે. અને એ જે લાવવામાં આવેલો અગ્નિ છે એને શું કહેવાય? આહવનીય. એને શું કરવામાં આવ્યો? એને લાવવામાં આવ્યો. પછી શંકરાચાર્યજી જો અહીંયા 3 છે. આ સમજો, મંત્ર જુઓ. મંત્રમાં શું કીધું? ગાર્હપત્ય વા એષ અપાન. આ એ વ્યાન અન્વાહાર્ય પચન. આ 2 એ વ્યાન વાયુ છે. અને પછી ત્રીજો વાયુ શું કીધું? યદ ગાર્હપત્યાત પ્રણીયતે પ્રણયનાદ આહવનીય પ્રાણ. તો શંકરાચાર્યજી સામાન્ય રીતે શંકરાચાર્યજી ભાષ્ય જે હોય, ભાષ્યની જે પદ્ધતિ છે એમાં શબ્દના ક્રમ પ્રમાણે ચાલવાનું હોય. જયારે ભાષ્ય લખવામાં આવે ત્યારે શું કરવાનું હોય? એનો જે ક્રમ છે મંત્રમાં જે શબ્દનો ક્રમ છે એ ક્રમથી જ જયારે સમજાવવામાં આવે એને ભાષ્ય કહેવામાં આવે. પણ અહીંયા આગળ શંકરાચાર્યજી શું કરે છે? તો પહેલો જે અપાન વાયુ કોને કહેવાય? તો કે ગાર્હપત્ય અગ્નિને અપાન વાયુ. પછી એનું જ્ઞાન સમજાવવાનું છે. પણ પેલું ગાર્હપત્ય સમજાવવા માટે થઈને શું કરે છે? એ જ્ઞાન વાયુ પર કૂદકો મારીને સીધા પેલા ત્રીજા પર પહોંચી જાય. ત્યાં સમજજો, આ ક્રમનો ભંગ અહીંયા આગળ શંકરાચાર્યજી કરે છે. કારણ કે આપણને સમજાવવા માંગે છે. સામાન્ય રીતે ભાષ્યમાં ક્રમ રાખવામાં આવે તો જ ભાષ્ય કહેવાય. પણ અહીંયા ઘડી જો તમને ગાર્હપત્ય અગ્નિ અપાન વાયુ છે એવું જયારે કહેવામાં આવ્યું તો આ અપાન વાયુ ગાર્હપત્ય કેમ છે એ સમજાવવા માટે શું કરે છે? પેલા ત્રીજા પર પહોંચી જાય, પ્રાણવાયુ પર. એટલે શંકરાચાર્યજી કહે છે જો ત્રીજું શું કે છે? યદ ગાર્હપત્યા જે ગાર્હપત્ય અગ્નિમાંથી પ્રણીયતે લાવવામાં આવ્યો છે અને પ્રણયાદ આહવનીય પ્રાણ. આ પ્રાણ જે છે એ આહવનીય અગ્નિ છે. અપાન ગાર્હપત્ય વારંવાર એટલા માટે બહુ એટલા શબ્દો નવા છે તમારા. અપાન વાયુ ગાર્હપત્ય અગ્નિ અને પ્રાણવાયુ કયો છે? આહવનીય. તો કે પ્રાણવાયુને આહવનીય કેમ કીધું? કારણ કે શ્રુતિમાં તો સ્વયં કહે છે ગાર્હપત્યા પ્રણીયતે. ગાર્હપત્ય અગ્નિમાંથી એને લાવવામાં આવ્યો હોવાથી આહવનીય એને કહેવામાં આવે. અને એ જ કોણ છે? પ્રાણ છે.
પ્રણયનાદ પ્રાણ જો શબ્દ થઈ ગયો. પ્રાણ શબ્દ છે ને પ્રણય જેને લાવવામાં આવે, તો કે ગાર્હપત્યમાંથી આહવનીય લાવવામાં આવે અને આહવનીય કહેવાય. તો પેલું સમાનતા જોવી પડે. શું સમાનતા જોવી પડે? તો કે અપાનમાંથી પ્રાણ આવ્યો. સમજજો, આપણે પ્રાણને મુખ્ય માનીએ, પણ અહીંયા ઘડી જયારે બતાવવામાં આવે ત્યારે એવું કહે છે કે જાણે કે અપાનમાંથી પ્રાણ ઉત્પન્ન થતો હોય એવું લાગી રહ્યું છે. કેમ? કે અપાન વાયુ છે નીચે, જો સમજજો, અપાન વાયુ શું છે? નીચે છે. પ્રાણ જયારે આપણે લઈએ અને કાઢીએ છીએ ત્યારે શું લાગે? જાણે કે પેલું અપાનમાંથી ચાલી રહ્યો હોય. જ્યાં સમજ સમાનતા જોવાય. અને એટલે કે છે કે શંકરાચાર્યજી જો સમજાવે, પ્રણીયતે પ્રણયના પ્રણીયતે અસ્મત, જેમાંથી એને લાવવામાં આવ્યો એ ગાર્હપત્ય અગ્નિ પ્રાણ. એટલે કે કેવી રીતે? તથા સુપ્તસ્ય. હવે જો આપણને સમાનતા બતાવે, ગાર્હપત્ય અગ્નિમાંથી લાવવામાં આવેલો આહવનીય અગ્નિ છે. એ જ રીતે અપાન અને પ્રાણની સમાનતા જોવી પડે આપણે. તો કેવી રીતે સમાનતા છે? એટલે કે છે તથા સુપ્તસ્ય, જયારે પેલો પુરુષ સૂઈ ગયો હોય ત્યારે એની જે અપાન વૃત્તિ જે છે, અપાન વૃત્તે પ્રણીતે ઈવ પ્રાણ મુખનાસિકાભ્યામ સંચરતી. જાણે કે અપાન વાયુમાંથી નીકળીને આ પ્રાણ વાયુ શું થાય છે? મુખ નાસિકા દ્વારા જાણે કે ચાલી રહ્યો હોય એવું લાગે છે. અને એટલા માટે શું કે છે? ઇતિ આહવનીય સ્થાનીય પ્રાણ. અને એટલા માટે આહવનીય સ્થાને કોણ છે? પ્રાણ છે. ગાર્હપત્ય અપાન છે અને આહવનીય પ્રાણ છે. કેમ? કારણ કે ગાર્હપત્યમાંથી જેમ આહવનીય અગ્નિ લાવવામાં આવે એમ એવું લાગી રહ્યું છે કે અપાનમાંથી મુખ નાસિકા દ્વારા આ પ્રાણવાયુ સંચાર કરી રહ્યો. આમ સામાન્ય. પછી શું કે છે? વ્યાનસ્તુ હૃદય વચ્ચેનો વ્યાન અન્વાહાર્ય પચન. રસોઈ કરવાની હોય ને ત્યારે પણ પેલો ગાર્હપત્યમાંથી જ લેવામાં આવે. સમજો, મુખ્ય અગ્નિ છે. જો વિચારવાનું છે એ વૈદિક કાળની જીવન પદ્ધતિ કેવી સાત્વિક હશે. સમજ, જ્યાં ભોગ નથી, ઝઘડા નથી. વિચાર તો કે આ વ્યાન વાયુ જે છે એ વ્યાન વાયુ કોણ છે? તો કે અન્વાહાર્ય પચન. અન્વાહાર્ય પચન એટલે કે ઓદનમ પચતી અસ્મિન ઇતિ અન્વાહાર્ય પચન. જયારે યજ્ઞ કરવામાં આવે ત્યારે યજ્ઞમાં પેલા રાંધેલા ભાતની આહુતિ આપવાની હોય. જો સમજા, આપણે ઘરે જો યજ્ઞ કરાવીએ ને આપણે તો ખબર પડે કે આપણી પાસે શું કરાવે? પેલો બ્રાહ્મણ ભાત કરાવડાવે. ઘી નાખીને શું કરે? એમાં મીઠું કશું નાખવાનું નહીં, ફક્ત ઘી ચમચી નાખીને શું કરી દેવાનું? એને તૈયાર કરવાનું. યજ્ઞ કર્મ કરવા માટે આહુતિમાં એ ભાતની પણ આહુતિ હોય, ચોખાની નહીં. જો આપણે પેલા એની ડાંગરની આહુતિ આપીએ, ખરેખર શાની હોવી જોઈએ? એ ભાત, રાંધેલો ભાત હોવો જોઈએ, ઘી વાળો. એટલે કે એ ગાર્હપત્ય અગ્નિમાંથી લઈને જે અગ્નિમાં રસોઈ ઓદનમ, ઓદનમ એટલે ભાત, એટલે ચોખા રાંધવામાં જે અગ્નિમાં આવે છે એ અગ્નિનું નામ શું છે? અન્વાહાર્ય પચન. અન્વાહાર્ય પચન એટલે કે એમાં પકાવવામાં આવે છે એને અન્વાહાર્ય પચન. તો કે આ અન્વાહાર્ય પચન અગ્નિ જે છે એ વ્યાન વાયુ છે. જ્યાં સમજ, એટલે શંકરાચાર્યજી કહે છે કે વ્યાન વાયુ ને અન્વાહાર્ય પચન કેમ કીધું? ત્યાં બોલવાની તકલીફ પડે એવું છે. ગાર્હપત્ય, આહવનીય, અન્વાહાર્ય પચન, આ બોલવામાં આપણી જીભ શું થઈ જાય? ગોળ પડી જાય. એટલે કે છે હવે સામાન્ય બતાવે. જેમ પેલામાં સામાન્યતા બતાવી એમ અહીંયા ઘડી પણ સામાન્ય બતાવે છે. એટલે કે કેવી રીતે સામાન્ય છે? વ્યાનસ્તુ, કે આ વ્યાન વાયુ જે છે, જો સમજી, વ્યાન વાયુ કોને કહેવામાં આવે? આપણા શરીરમાં જે બધી નાડીઓમાં જે ચાલી રહ્યું છે અને નાડીઓમાં જે વિચરણ સંચાર કરે છે એને વ્યાન વાયુ કહેવાય. બે પ્રકારની નાડીઓ છે આપણે સમજવા. એક તો આપણી રક્તવાહિનીઓ છે અને બીજા આપણા ચેતાતંત્ર ને બધી શું છે? આપણા ચેતાતંત્રના જ્ઞાન તંતુઓને કહેવાય. આ જ્ઞાન તંતુઓ અને આ રક્તવાહિનીઓ જેને કારણે ચાલી રહ્યા છે એને શું કહેવામાં આવે છે? વ્યાન વાયુ. એનો અર્થ શું થયો? અપાન વાયુ નીચે છે, જો સમજજો. પ્રાણવાયુ અહીંયા ગળી છે,
મુખ નાસિકાનું. પણ વ્યાન વાયુ કેવો છે? સર્વવ્યાપી છે. સંપૂર્ણ શરીરમાં વ્યાન વાયુ શું થયો છે? વ્યાપ્ત છે. પણ કે એ રહે છે ક્યાં? એટલે શંકરાચાર્યજી કહે છે હૃદયાત દક્ષિણ સુશિર દ્વારે નિર્ગમાત. આ હૃદય જે છે એ હૃદયનો દક્ષિણ એટલે કે નીચેનું, સુશિર એટલે છિદ્ર, હૃદયના નીચેના છિદ્રથી નીકળીને નિર્ગમાત, નીકળીને દક્ષિણ દિક સંબંધનાથ, એ દક્ષિણ દિશામાં એ ગતિ કરે, પછી ઉપર જાય. જો સમજો. અને પછી એ લોહી શું થાય છે? આખા શરીરમાં પ્રસરે છે. આખા શરીરમાં એનું શું થાય છે? એને રુધિરાભિસરણ કહેવાય. જો શબ્દ બધા મોટા મોટા થાય તો કે રક્તનો જે સંચાર થાય છે કોને કારણે થાય છે? વ્યાનને કારણે. પણ એ શું થાય છે કે દક્ષિણ છિદ્રમાંથી નીકળીને આખા શરીરમાં એનો સંચાર થઈ રહ્યો છે. અને એ જ સામાન્ય સંબંધ હોવાને કારણે અન્વાહાર્ય પચન દક્ષિણ અગ્નિ. એ અન્વાહાર્ય પચન અગ્નિ જે છે એ અગ્નિ કેવો છે? દક્ષિણ અગ્નિ છે. એ જ રીતે આ વ્યાન વાયુ પણ શું થાય છે? દક્ષિણ એટલે કે નીચેના છિદ્રથી નીકળીને સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત થઈ જાય છે. એટલા માટે જે અન્વાહાર્ય પચન અગ્નિ જે છે એ દક્ષિણ અગ્નિ છે. એ જ રીતે વ્યાન પણ શું છે? દક્ષિણ છિદ્રમાંથી નીકળીને સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત થઈ જાય છે. અને એટલા માટે અન્વાહાર્ય પચન વ્યાન. અગ્નિ જે છે ને એમ આ પ્રાણ પણ અગ્નિ છે. કેમ કે આપણા શરીરને શું કરે છે? જીવંત રાખે. અને એટલા માટે આ ત્રણ જે પ્રાણ છે એને અગ્નિ સાથે આપણે બતાવવામાં આવે કે અપાન વાયુ ગાર્હપત્ય છે, વ્યાન વાયુ અન્વાહાર્ય પચન છે, અને વ્યાન અને પ્રાણ શું છે? આહવનીય. આમ ત્રણ અગ્નિ બતાવે. પણ પછી ચોથો જે મંત્ર છે એ ચોથા મંત્રમાં બીજું બતાવવામાં આવે. તો અહીંયા ઘડી હવે અગ્નિની ચર્ચા નથી. જો સમજો ચોથો મંત્ર આપણે બોલ્યા નથી. ના તો બોલી લઈએ. યદ ઉચ્છ્વાસ નિશ્વાસો, યદ ઉચ્છ્વાસ નિશ્વાસો એતો આહુતિ સમમ નયતિ ઇતિ સહ સમાનઃ. સમમ નયતિ ઇતિ સહ સમાનઃ. મનોહવાવયજમાનઃ ઇષ્ટફલમ એવ ઉદાનઃ સહ એનમ યજમાનમ અહર અહઃ બ્રહ્મ ગમયતિ. ત્રણ અગ્નિ બતાવ્યા. પણ યજ્ઞ કર્મ મેં કીધું ને અહીંયા ઘડી યજ્ઞ કર્મની ઉપમાથી આપણે ચાલી રહ્યા. તો કે આ ત્રણ પ્રકારના અગ્નિ યજ્ઞ કર્મમાં ઉપયોગી. પણ યજ્ઞ કર્મ અમસ્તો નહીં થાય, એમાં બીજું ત્રણ વસ્તુ જોઈએ. બરાબર. યજ્ઞ કર્મમાં આહુતિ આપવામાં. આહુતિ આપનાર યજમાન પણ હોય, એટલે યજ્ઞ કર્મ કરાવનાર યજમાન પણ હોય, અને આહુતિ કર્મ કરનાર હોતા એટલે કે ઋત્વિક બ્રાહ્મણો પણ હોય. તો ત્રણ પ્રકારના અગ્નિ બતાવવામાં આવ્યા. હવે આ જે ત્રણ છે, કોણ યજમાન છે, કોણ આહુતિ આપનાર હોતા ઋત્વિક બ્રાહ્મણ છે, અને આહુતિ શું છે, આ ત્રણ વસ્તુ હોવી જોઈએ. સમજો. એટલે હવે એ ત્રણ આપણને બતાવે. તો જો આ ત્રણ બતાવવામાં જે આવી રહ્યા છે એમાં બે જે છે વાયુ આપણે કેટલા જોયા? પ્રાણ, અપાન અને વ્યાન જોયા. હવે બાકી કયા રહ્યા? ઉદાન અને સમાન વાયુ. તો ઉદાન અને સમાન વાયુને અહીંયા અગ્નિ બતાવવામાં નથી આવતા. સમાન વાયુને આહુતિ કહેવામાં આવે છે અને ઉદાન વાયુને ઈષ્ટ ફળ કહેવામાં આવે. એટલે કોઈ ફળ માટે જ આપણે કર્મ કરીએ. સમજજો. એટલે પ્રશ્ન એવો થાય કે તો પછી પ્રાણ અગ્નિ હોય એવું શું કામ કીધું? એટલે અગ્નિ તો ત્રણ જ પ્રાણ બતાવે.
પંચ પ્રાણમાંથી 3 ને જ અગ્નિ બતાવ્યા, બાકીના 2 ને તો આહુતિ અને ઈષ્ટફળ બતાવવામાં આવ્યા. દસમ આપણે આ બધામાં કઈ બહુ પ્રશ્ન ઉઠવો નહીં થાય. તો કે તો પછી પંચ પ્રાણ જો 5 અગ્નિ નથી, ફક્ત 3 જ અગ્નિ છે, તો પછી આગળ શું કામ કીધું પ્રાણ અગ્નય એવ જાગૃતિ? તો શ્રુતિમાં તો એવું શું કામ કે છે પ્રાણ રૂપી અગ્નિ જાગે છે? અને છત્રી ન્યાય કહેવામાં આવે. શાસ્ત્રમાં શું કહેવાય? છત્રી ન્યાય. જો સમજવું કેમ? ધારો કે જો વિચાર સામાન્ય રીતે આપણે શું કહીએ, ચોમાસામાં બધા જ
वैतत्सर्वं करे देवे मनस्सेति भवति। चौथा प्रश्न, द्वितीय मंत्र। तस्मै स होवाच यथा गार्ग्य मरीचयः अर्कस्य अस्तं गच्छतः सर्व एतस्मिन् तेजो मण्डले एकीभवन्ति ताः पुनः पुनः उदयतः प्रचरन्ति एवं हवै तत्सर्वम् परे देवे मनसि एकीभवति। तेन तर्हि एषः पुरुषः न शृणोति न पश्यति न जिघ्रते न रसयते न स्पृशते नाभिवदते नादत्ते नानन्दयते न विसृजते नेयायते स्वपिति इति आचक्षते। प्राणज्ञयः एव एतस्मिन् पुरे जाग्रते गार्हपत्यः अवा एषः अपानः व्यानः अन्वाहार्यपचनः यद्गार्हपत्य आयाप्रणीयते प्रणयनाद् आहवन्यः प्राणः स्वतंतु। पहला प्रश्न तो कानी स्वतंतु कौन इंद्रियों का कौन कौन खुल जाए मनोस्ते कौन कौन जागे थोड़ा जागृत करनी जागृत अवस्था देते ये जागृत धर्म अवस्थान अभिमानी कौन है એટલે કે છે કે આ જે પુરુષ છે એ જયારે સુઈ જાય છે મંત્રમાંથી કીધું સ્વપિતિ ઇતિ આસક્ત છેલ્લે કીધું સ્વપિતિ ઇતિ
वैतत्सर्वं तवे देवे मनस्सेति भवति चौथा प्रश्न द्वितीय मंत्र कैसे बोलेंगे तस्मै स होवाच यथा गार्ग्य मरीचयः अर्कस्य अस्तं गच्छतः